પાટણ જિલ્લાના રાધનપુરના મસાલી રોડ સ્થિત ઉમિયાનગર એક ખાતે આવેલી કોલી ઠાકોર સમાજની વાડીમાં કચ્છ, વાગડ, પાટણ, વઢિયાર, ગાંધીનગર આયોજિત કોલી ઠાકોર નિરાશ્રિત સમાજ મહાસંમેલન યોજાયું હતું। મહાસંમેલનની અધ્યક્ષતામાં અખિલ કચ્છ, વાગડ, પાટણ, ગાંધીનગર કોલી નિરાશ્રિત સમાજના અધ્યક્ષ કાનજીભાઈ ભીખાભાઈ ગોહિલે કરી। કાર્યક્રમમાં સમાજમાં શિક્ષણનું મહત્વ, યુવાનોને ઉચ્ચ અભ્યાસ માટે પ્રોત્સાહિત કરવા, સમાજમાં એકતા અને સંગઠન મજબૂત બનાવવા તેમજ સમાજ સુધારણાના વિવિધ મુદ્દા પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આ પ્રસંગે સમાજ દ્વારા સગાઈ, લગ્ન અને અન્ય સામાજિક પ્રસંગોને લગતા નવા નિયમોની જાહેરાત કરવામાં આવી। બિનજરૂરી અને દેખાડાના ખર્ચને ઘટાડીને સરળ રીતે પ્રસંગો ઉજવવા તેમજ બચતના નાણાંનો ઉપયોગ કરનારા બાળકોને શિક્ષણ અને સમાજના વિકાસ માટે કરવા અપીલ કરવામાં આવી। મહાસંમેલનમાં સમાજની નવી વાડી, વિદ્યાર્થીઓ માટે આધુનિક હોસ્પિટલ અને લાઇબ્રેરી બનાવવાની યોજનાની પણ જાહેરાત કરવામાં આવી હતી। કાર્યક્રમમાં સમાજના આગેવાનો, સંતો, રાજકીય આગેવાનો અને મોટી સંખ્યામાં સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા। આજે રાધનપુર મુકામે કોળી સમાજ નિરાશ્રિત ઠાકોર સમગ્ર પાટણ જિલ્લા કોળી સમાજના સંમેલનમાં સૌ ઉપસ્થિત ગાંધીનગરના પ્રમુખ, રાધનપુરના પ્રમુખ અને સર્વે કચ્છ, પાટણ અને ગાંધીનગરના પ્રમુખ તરીકે કાનજીભાઈ ભીખાભાઈ ગોહિલ મારું નામ છે। જેથી કરીને આ સમાજની મિટિંગમાં સમાજના શિક્ષણ, સમાજવાડી અને છાત્રાલય બને અને આ સમાજના દીકરા દીકરીઓ ભણે એના માટે સમાજના સર્વે ભાઈઓ મળીને આજે એક નિર્ણય કર્યો છે કે ભાઈ હવેથી અહીં છાત્રાલય ચાલુ થાય, અહીંયા શિક્ષણ અમારા સમાજને મળતું થાય, દીકરા દીકરીઓ રહી શકે એવી સગવડ કરવા માટે એક અત્યારે સમાજવાડીનો હોલ છે અને એની બાજુમાં બીજો આવો હોલ બને એટલે દીકરા દીકરીઓ અલગથી રહી શકે, અહીં ભણી શકે અને સમાજને કાયમ આ શિક્ષણ મળતું રહે અને સમાજનો કોઈ પણ સારા પ્રસંગ કરવા હોય સમાજવાડીમાં સમૂહ લગ્નથી કરી અને કોઈ સમાજનું કામ કરવું હોય તો આ સમાજવાડી થઈ શકે। એના માટે સૌ સમાજના ભાઈઓ મળીને સૌએ મદદ કરીને સૌએ પોતાથી થતું યોગદાન આપીને આ સમાજવાડી સારા કાર્ય થાય અને સમાજવાડીમાં શિક્ષણ વધે એના માટે ખાસ સમાજ મળીને સાથે મળીને સંગઠિત થઈ અને સંગઠન વિશે કાર્યક્રમ હતો, શિક્ષણના માટે કાર્યક્રમ હતો એટલે સમાજે ખૂબ મદદ કરી છે અને હવેથી આ શિક્ષણનું કામ ચાલુ થઈ જશે એવી ખાસ સમાજે અપીલ કરી છે અને અમે પણ લાગણી રાખીએ કે વધુ વધુ શિક્ષણના કાર્યો થાય અને દીકરા દીકરીઓ ભણે અને રહી શકે એવી સગવડ થાય એવી ભગવાન પાસે પ્રાર્થના। જય હિન્દ, જય ભારત। અહીં રાધનપુર ખાતે અમારી સમાજવાડી ખાતે અમારા અખિલ કચ્છ કોળી ઠાકોર સમાજના પ્રમુખ શ્રી કાનજીભાઈ ભીખાભાઈ ગોહિલ પધારેલ અને અહીં અમારી સમાજના પ્રમુખો કચ્છ, પાટણ અને ગાંધીનગરથી પધારેલ સર્વે એ ખૂબ જ સારી રીતે સંગઠન, શિક્ષણ અને એકતા માટે ખૂબ સારી મહેનત કરી અને સમાજવાડીમાં ખૂબ શિક્ષણ વધે અને અમારા દીકરા દીકરીઓ ભણે એના માટે અથાગ પ્રયત્નો કરીને આગળનું કામ સારી રીતે કરશે એવી બાંહેધરી આપી એ બદલ સમાજનો અને અમારા પ્રમુખશ્રીનો ખૂબ ખૂબ આભાર। મારું નામ કાનજીભાઈ રામસિંહભાઈ પગી, ગામ ગાંધીનગર, સમાજ ઉપપ્રમુખ ગાંધીનગર। આજે સમસ્ત કચ્છ, પાટણ, ગાંધીનગર જિલ્લા કોળી સમાજની મિટિંગ રાધનપુર મુકામે સમાજના સંગઠન, સમાજમાં શિક્ષણનું સત્ર, શૈક્ષણિક કાર્ય વધે એના માટે આજે ખાસ સંમેલન રાખવામાં આવ્યું હતું અને અમારા પ્રમુખ શ્રી કાનજીભાઈ ગોહિલ, ગાંધીનગર પ્રમુખ શ્રી રઘુભાઈ ફલાણી, રતિલાલભાઈ રખિયાણી અને સમસ્ત આ પાટણ જિલ્લાના કોળી ભાઈઓ ઠાકોર સમાજના બધા સાથે મળીને શિક્ષણનું સ્તર આગળ વધે સમાજમાં અને અહીંયા રાધનપુર મુકામે ત્રણેય જિલ્લાનું એક શિક્ષણનું પોઈન્ટ, સેન્ટર પોઈન્ટ બને એના માટે ખાસ આજનો વિષય હતો અને એના માટે ખાસ ચર્ચાઓ સમાજમાં કરવામાં આવી છે અને સમાજના શિક્ષણને હંમેશા વેગ આપવા માટે આવી અનેક મિટિંગો તૈયાર કરવામાં પણ આવશે। અમારું 1/4/2026થી સમાજ કોળી ઠાકોર સમાજ
કચ્છ, પાટણ, ગાંધીનગર જિલ્લા 1/4/2026 થી બંધારણની અમલવારી જ્યારે રાપર મુકામે મિટિંગ મળી હતી એમાં બંધારણના તમામ મુદ્દા તૈયાર કરી અને બંધારણની અમલવારી શરૂ કરવા માટે દરેક સમાજને મોકલી આપેલ હતું અને જેની અમલવારી રાધનપુર વિસ્તાર, પાટણ જિલ્લા વિસ્તારમાં કમ્પ્લીટ થઈ ગઈ છે અને કચ્છ જિલ્લામાં પણ એની અમલવારી ચાલુમાં છે. એટલે સમાજને ખોટા ખર્ચા ન કરવા કરતાં પોતાની બચત ભંડોળ કઈ રીતે બચાવી શકે અને બાળકોને શિક્ષણ માટે કેટલું પ્રેરિત કરી શકે, ખર્ચા ઘટાડી અને આ નાના મોટા જે પ્રસંગો છે એમાં જે કાંઈ વધારે પડતા જે કાર્યો કરવાના થતા હતા એમાંથી ટૂંકાવી અને સિમ્પલ વસ્તુ રાખવાની બાબત છે. એટલે આ બંધારણમાં બધા નિયમો ઘડ્યા છે અને બંધારણ સમાજ સમક્ષ મૂકવામાં આવ્યું છે. મારું નામ ડાયાભાઈ જેસાભાઈ ચાવડા, કચ્છ, રાપર. દીપક સથવારા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, રાધનપુર, પાટણ.